બાજુ 1100 રૂપિયા તુલસીભાઈ ડુંગરભાઈ તરફથી એમના તરફથી 1100 રૂપિયા અહીંયા ફાળાને બુક પેટે આપવામાં આવતા હોય માટે એક ફાળાની બુક આપની સમક્ષ આવી રહી હોય યથાશક્તિ પ્રમાણે ફૂલ તો ફૂલ પાક લગાવી ધર્મના કાર્યની અંદર સહભાગી બનજો. સુકન્યા લેવાને આયલા ખેડૂત ભાઈ સુકન્યા લેવાને જાય શેરવીરા હે એવા સુકન્યા લેવા આયલા રે ખેડૂત ભાઈ સુકન્યા લેવાને જાય શેરે અરે વીરા પ્રધાન હો મહારાજ આજ મારી પુકરાણ ગઢની પ્રજા આજ મને ડગલે ને પગલે મેણા મારે છે. હા મહારાજ તો આ મેણા મારતી છે ન થતા માટે શિવ સગને શરણે જઈ અને આજે મારો દેહ પાડું અને મારી પ્રજાનું કલ્યાણ કરું એટલા માટે રાજમાં તમારા માતાને બોલાવીરા. ભલે મહારાજ એ આજે પરધાન બોલાવે રાજમાતા આવજો રે એ આવજો રાજને દરબાર પરધાન બોલાવે રાજમાતા આવજો રે કોઈ દિવસનો સમયને વિવાદનો પોર થવા માંડ્યો છે. દાદા સૂરજ પણ કોર કાઢી ચૂક્યા છે તો આવા શબ્દ બારગઢની અંદર મિનળબાન યાદ કરવાના કારણ શું હોય બાંધવ? કારણ શું હોય? કામ તમારા મહારાજ ને બેડા છે. ઘણું સારું વીરા તમને જાજી કમાય હોય બાંધવ તમને જાજી કમાય હોય. ઓહો કોઈ દિવસ મારા નાથના મુખ દાસ હોતા નથી પણ આજ કક્ષની અંદર આવતાની સાથે મારા રાજનના મુખ કેમ ઉદાસ દેખાય છે. પણ મારા સામે તો રથના રખો પકડી અને રૈદની હબાળ લેવા ગયા હતા. નગરની અંદર પરત ફરતા જ જય મહાડ મહિનાની એલી વરહે એમની આંખની અંદરથી આહોડા પડ્યા જાય છે. કદાચ મારાથી તો કોઈ એવો અપરાધ થઈ નહીં ગયો હોય ને કદાચ મારા સ્વામીના દલ મારાથી તો દબાવાઈ નહીં ગયા હોય ને જેના લીધે એના રાણીના મુખ જવા પણ રાજવી રાજી ના હોય તો લાવ શરણે બંધન કરો હૈયાની વાત પૂછો. જો રાજવી વિજય તો એની દરડાની નિવેદનાની વાતો જણાવે. કદાચ કોઈ પણ દરડાના ખૂણે ભીતરના વેદ હશે તો એની રાણી કહેશે તો લાવ શરણે વંદન કરી અને હૈયાની વાત પૂછો. આજે સતી રે આવીને રાયના શરણે નામે
યાજે રાજાના કહું ને સતરાની સાંભળો રે યાજે રાજાની કાહે રે રાણી સાંભળે મીની વાત કર મારા દલડા ગીરીવાદ રાજાના કહું ને સતરાની સાંભળો રે મારો સ્વામ રાજા તરની અવિવાહ તારા જામી કાહે રે રાણી સાંભળે રે યાજે ભવાનીએ દતારે કેરો તવાસા રે ભોયા યાજે ભવાનીએ દતારે કેર દબાય પાછા રે વાડા એ સોગાન બોલે સતી માર કો આયાના લે તારે રબારી પાછા રે ભોયા સુકરીએ ને માટે રે કેતના આયાના તે પાદા તારાય કા પાછા રે વાડા યાજે ખાવું ને મોરે સતી મન ગમાતો નથી યાજે જનાના પાડારા રાપડે પટડ કભાર્યા એ નથી ગમતા બોગરાર કાજ નાઈ રાજ ખાવું ને મોરે સતી મન ગમાતો નથી મારો સ્વામી રાયા તમા તવદા નયનાના પાડારા રાપડે પટડ કભાર્યા યાજે જીવવા કરતા રે મારવો પ્યારો રે લાગે યાજે દીવા કરતા રે મારવો વાલો વાલો લાગે કયો મારો વાંગીયો યમતાર જીવવા તારે મારવો પ્યારો રે લાગે વિધાતાએ એવા લખા મરને કરે ખાના લાલાટે મેક કોઈ મારા ગુના દે યાજે અપડી નડતા સત્યમાન મેળ્યા બોલે રાજે મોકણ ઘટની રયાત રાજવી મેણાયા બોલે એ મેળલા બોલે રામ રયા પડી નડતા સત્યમાન મેળ્યા બોલે મેળલા બોલે રામ રાજાની રયાત રાજવી મેણાયા બોલે રાણી રે કહું ને રાજવી સાંભળો રે મીનળબાઈ કહું ને સ્વામી સાંભળો રે કરું માતા જલધરની રાણી રે કહું ને રાજવી સાંભળો રે લાસાને લગી રે આપણી લાડકી રે લાસાને લગી રે આપણી નાની નાની દોડવા સગુણા હૈયા કેરો મરવા તણા તણલા ડકડી નાથ યાદ આંગણે રમે તેમે વાંધિયા રે કેવા તણા તણની કર્યો નાથ યાદ આંગણે રમે તણા તણલા ડકડી નાથ યાદ ઘોડારિયા રમે તણા તણની કર્યો નાથ યાદ આંગણે રમે દાદા સૂરજના તેજને પણ ઝાંખા કરી દેવી જગદંબા આસમાન તણ બાળાયું આંગણિયાની અંદર રમે છે લાશા કેતા આપણા ઘરની લાજ છે લક્ષ્મી કેતા આપણે કુબેરનો ભંડાર છે અને એકની એક દીકરી આપણી સુગુણા બા
રાજકુમાર સવાન ત્રણ ત્રણ બાળા આંગણિયાની અંદર રમવા હોવા છતાં આપણો પોકરગઢનો રજવાડો ભાંજ્યો હાલ્યો જાય છે રાજા. સ્વામી આમાં મને કોઈ સમજણ પડતી નથી, કારણ કે આજ આપણી પ્રજા આપણને અપરંપાર મેણા બોલે છે. નાથ, આજ મેણાના માર્યા મરી જાઓ છો. નાથ, લાકડીઓના માર તો કદાચ રૂજાઈ જાય છે, મેણાના માર કદી રૂજાતા નથી. જાવી મેણાની વાત કરતા હોય નાથ, પોકરણગઢની રયત આપણને અપરંપાર મેણા બોલે છે. આવી તળ તળ દીકરીઓ આંગણિયાની અંદર રમવા હોવા છતાં આપણું પોકરણગઢનો રજવાડું વાંચ્યું હાલું જાય છે રાજન.